Jai Mataji students, welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી તરફ. તો 10મા ધોરણમાં તમે ભણી જ ગયા હશો સમાંતર શ્રેણી. એની અંદર કોઈ પણ બે પદ વચ્ચે તફાવત સમાન હોય એટલે કે જો આવી શ્રેણી આપણે જોયેલી હશે 2 4 6 8 10 વગેરે વગેરે, તો આની અંદર જે છે કોઈ પણ પદ અને એની અગાઉના પદ જે છે તો તફાવત જેને આપણે d કહેતા હતા 4 - 2, તમે એ રીતે 6 - 4 કરો 8 - 6 કરો, તફાવત સમાન હોય તો એવી શ્રેણીને મિત્રો આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી. તો હવે એ જ રીતે મિત્રો આપણે જો વાત કરીએ કોઈ એક શ્રેણીના સંદર્ભમાં, ધારો કે આ એક શ્રેણી છે તો આની અંદર તમે જોઈ શકશો કે આની અંદરનો ગુણધર્મ શું છે. જેમ ત્યાં તફાવત સમાન હતો એમ આની અંદર કોઈ પણ બે પદ વચ્ચેનો ગુણોત્તર એટલે કે હું 8/4 કરું કે પછી 16/8 કરું કે પછી 32/16 કરું, સામાન્ય ગુણોત્તર મળે છે જેને આપણે r કહેવાના છીએ. કે અહીંયા શું છે 2. એટલે જ્યારે તફાવત સમાન હોય કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તો ત્યારે એને આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી એ શ્રેણીને. અને જો ત્યારે ગુણોત્તર સમાન હોય કોઈ પણ બે ક્રમિક પદોનો, કોઈ પણ પદ અને એની અગાઉના પદ વચ્ચેનો, તો ત્યારે આપણે તેને ગુણોત્તર શ્રેણી કહીએ. મિત્રો હવે આપણે આ ચેપ્ટર ની અંદર ગુણોત્તર શ્રેણીના સંદર્ભમાં બધો જ આપણે અભ્યાસ કરવાના છીએ. તો હવે જે છે મિત્રો ગુણોત્તર શ્રેણીનો અર્થ જોઈએ તે પહેલા તમને એક ઓર મુદ્દો સમજાવી દઉં. આમાં જેમ તફાવત લઈએ છીએ એમ કોઈ પણ પદની અંદર એક નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે. આપણે વ્યાખ્યાયિત આ રીતે પણ કરી શકાય છે. કોઈ પણ એક નિશ્ચિત સંખ્યા એટલે 2 2 2 ઉમેરો મિત્રો તો આપણને મળે છે સમાંતર શ્રેણી. એ જ રીતે કોઈ પણ એક નિશ્ચિત સંખ્યા ગુણવામાં આવે. ધારો કે કોઈ બીજું ઉદાહરણ લઈએ, કોઈ એમ કે આપણને કે પહેલી સંખ્યા 5 છે, હવે નેક્સ્ટ સંખ્યા છે એને 3 વડે ગુણવાના છે તો કયું પદ મળે? તો નેક્સ્ટ સંખ્યા છે જો 5 ને 3 વડે ગુણો તો આપણને મળશે 15, 15 ને એ જ રીતે ફરી 3 વડે ગુણો તો આપણને 15 કરી મળશે 45. આ જ રીતે તમે શ્રેણી શકો. કોઈ નિશ્ચિત સંખ્યા ગુણવામાં આવે એને આપણે ગુણોત્તર તરીકે સામાન્ય ગુણોત્તર r જ દર્શાવવાના છીએ. તો વ્યાખ્યા જોઈ લઈએ મિત્રો આપણે સૌથી પહેલા. તો જો a અને r શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય, નેચરલી આપણે કહીએ છીએ ધન પૂર્ણાંક n > 1 માટે તેનું શ્રેણીનું nમું પદ. હવે આ nમું પદ જે છે એ કઈ રીતે મળશે? તો કોઈ પણ શ્રેણી આપણી સમક્ષ હોય તેનું પ્રથમ પદ a છે. હમણાં જ મેં તમને કહ્યું એ પ્રમાણે કોઈ એક નિશ્ચિત સંખ્યા r ગુણવામાં આવે એને એ પછી મળશે ar, ફરી r ગુણવામાં આવે એ r નો વર્ગ થશે. એ જ રીતે આ પ્રક્રિયા આગળ કરવામાં આવે પછી ar ની 3 ઘાત થશે મિત્રો. એટલે કે r જે છે એ સંખ્યા છે અચળ સંખ્યા વડે ગુણતા જવાનું છે. આ રીતના આપણને પદ મળે. હવે જો આ પહેલું પદ કહેવાય t1 બરાબર a અને t2 બરાબર ar. એ જ રીતે આપણે કહીએ તો t3 બરાબર ar સ્ક્વેર, 4 એટલે કે ચોથું પદ બરાબર ar ની 3 ઘાત. પછી સૂત્ર છે કઈ રીતે આવે છે એના સંદર્ભમાં જ વાત કરવાની છે ખાલી. તો tn કઈ રીતે મળી શકે મિત્રો? તો અવલોકન માત્ર એ કરવાનું છે કે જો ચોથું પદ હોય ઘાત 3 હોય છે, ત્રીજું પદ હોય તો ઘાત 2 હોય છે, ત્રીજું પદ હોય તો ઘાત લખી નથી, આપણે સમજીએ છીએ એને લખાય 1. પહેલા પદમાં r ની શૂન્ય ઘાત એટલે કે r હોતો નથી. કે જે નંબરનું પદ આપણે જોઈતું હોય એની ઉપર એક ઓછી ઘાત આવે. એ જ રીતે જો આપણે કહીએ તો a તો બધામાં રહેશે જ, પણ r ની એક ઘાત લખ્યું એના કરતા ઓછી થાય. એટલે n હોય તો ઘાતમાં લખાય n - 1. તો આ n માં પદનું સૂત્ર આપણી સમક્ષ રેડી થઈ ગયું છે. તો આ શ્રેણીને આપણે કહીએ છીએ ગુણોત્તર શ્રેણી અથવા સમગુણોત્તર શ્રેણી. ar સ્ક્વેર છેલ્લે કેવું હોય n નું પદ ar⁻n - 1. તો આ રીતે આપણને n માં પદના સંદર્ભમાં સૂત્ર પણ મળી ગયું મિત્રો અને સમગુણોત્તર શ્રેણી પણ વ્યાખ્યાયિત થઈ ગઈ. પહેલું પદ a છે, દરેકને r વડે ગુણતા જઈએ તો આપણને આ રીતે શ્રેણી મળે છે. તો હવે નાનકડા દાખલા તરફ પ્રયાણ કરીએ મિત્રો. સૌથી પહેલા જે બેઝિક દાખલાઓ છે એના તરફ જોઈ લઈએ, થોડી માહિતી મેળવી લઈએ. તો જ્યારે પણ કોઈ પણ દાખલો હોય મિત્રો તો સૌથી પહેલા આપણે એની અંદરથી પ્રથમ પદ એટલે a સુધી લેવાનું, જે સિમ્પલ જ છે. પહેલું પદ લખેલું હોય જ. મેઈન જે છે એનો સામાન્ય ગુણોત્તર છે. સામાન્ય ગુણોત્તરની અંદર આપણે વાત કરીએ પ્રમાણે કોઈ પણ પદને તેની અગાઉના પદ વડે ભાગવામાં આવે
હવે આની અંદર આપણે સામાન્ય રીતે t2 ભાગ્યા t1 જ લઈશું, એટલે બીજું પદ, t1 એટલે પહેલું પદ, એટલે 10 ભાગ્યા 2 આપણને અહીંયા ગુણોત્તર મળશે 5. આ રીતે કામગીરી કરવાની છે. અને ત્રીજું ભાગ્યા બીજું પદ લેશો 50 ભાગ્યા 10 તો પણ 5 આવશે. એ જ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે છઠ્ઠા પદના સંદર્ભમાં, તો સમાંતર શ્રેણી જે રીતે હતી એ રીતે ગુણોત્તર શ્રેણીનું આપણી પાસે પદ છે. ગુણોત્તર શ્રેણી પદ દર વખતે મિત્રો ખાસ એનું સૂત્રનો ઉલ્લેખ કરવાનો રહેશે. સૂત્ર તમારે લખવાનું કે tn બરાબર ar raised to n minus 1. હવે પદ કયું મેળવવાનું છે? છઠ્ઠું. એટલે n બરાબર 6 મૂકતા બેઝિક પ્રક્રિયા છે આ છે કે t6 થશે ar raised to 6 ઓછા 1. આપણે હમણાં જ કીધું એ પ્રમાણે tn ના સૂત્રમાં જે પણ આપણે n ની જગ્યાએ મૂકીએ, n હોય એનાથી ઘાતમાં 1 કિંમત ઓછી હોય એટલે 6 હોય તો 5 હશે. પ્રક્રિયા એક છે, a ની જગ્યાએ 2 મૂકો અને r ની જગ્યાએ 5, એની 5 ઘાત કરવાની છે. એના માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. 2 મળે છે આપણને 3125 અને ગુણ્યા 2 કરો એટલે આપણને એનો જવાબ મળશે 6200. તો આ આપણને જે છે એ શ્રેણીનું છઠ્ઠું પદ મળી ગયું છે t6. બાજુમાં એ જ રીતે પ્રશ્નમાં સાતમું પદ છે. શ્રેણીમાં ખાલી થોડો ફરક છે. પહેલી શ્રેણી છે એ ચડતા ક્રમમાં હતી, અને ઉતરતા ક્રમમાં છે, એટલે r નું મૂલ્ય આપણને ગ્રેટર ધેન 1 નહીં મળે, 1 કરતા નાનું મળશે. જો જોઈ લઈએ આપણે અહીંયા a બરાબર 100 છે, r એટલે કે આપણે જનરલી કરીએ છીએ t2 ભાગ્યા t1 એટલે કે 50 ભાગ્યા 100. અહીંયા ધ્યાન રાખજો 1 ભાગ્યા 2. આપણે આની અંદર 0.5 એવી રીતે લખતા નથી, કિંમત આપણે મૂકીને કામગીરી કરવાની છે. પછી આપણું સૂત્ર જે છે એ ગુણોત્તર શ્રેણીનું પદ દર વખતે લખી દેવાનું છે. n બરાબર ar raised to n minus 1. જે સૂત્રનો આપણે ઉલ્લેખ કરતા હોઈએ, જે સૂત્રનો આપણે ઉપયોગ કરતા હોઈએ, દાખલાની અંદર મિનિમમ એક વાર દેખાવું જરૂરી છે. 7 બરાબર ar ની 6 ઘાત થશે. એટલે 100 છે, r આપણી સમક્ષ 2 છે, 1/2 છે. 100 ગુણ્યા 1 ની તો કોઈ પણ ઘાત કરો તો એ થશે. 2 ગુણ્યા 4 * 8 16 64. આનો જવાબ આપણને મળશે 100 ભાગ્યા 64. તો હજુ આપણને આની અંદર સાદું રૂપમાં ફાવતું હોય તો એની અંદર આપણે લખી શકીએ 25 ભાગ્યા 16. 25 ચોક 16, 100 અને 16 ચોક 64. બરાબર. તો એકદમ બેઝિક પહેલો શરૂઆતના દાખલાની અંદર આપણે વાત કરી છે. હવે આગળ વધીએ વિભાગ ડી ની અંદર. તો વિભાગ ડી માં ઘણા દાખલા આપેલા છે, જેની અંદર આપણે વિભાગ ડી નો જે પહેલો દાખલો છે એ જોવા જઈ રહ્યા છીએ. ફરી આમાં પણ જોઈ શકાય છે પ્રશ્નમાં આપ્યું છે પાંચમું પદ, સાતમું પદ અને ચોથું પદ શોધવાનું છે. જેમ આગળના સેશનમાં વધીશું એમ સમાંતર શ્રેણી પછી શ્રેઢી આવશે, એના n પદોના સરવાળાના સૂત્ર પણ આવશે નેક્સ્ટ સેશનમાં. ફિલહાલ અત્યારે આપણે સૌથી પહેલા દાખલાની અંદર જે પણ આપ્યું હોય એના સંદર્ભમાં સૂત્ર લખી દેવાનું, એટલે કે આપણે કહીશું ગુણોત્તર શ્રેણીનું nમું પદ. પહેલા સૂત્ર લખી દેવાનું. દાખલાની શરૂઆત કરવાની. જે સૂત્ર આપણે વાપરી રહ્યા છીએ એ મેં કહ્યું એ પ્રમાણે મિનિમમ એકવાર આપણા દાખલાની અંદર વ્યવસ્થિત આ રીતે બોક્સ કરીને બતાવી દેવાનું, જે ઉપયોગ કરીએ છીએ સૂત્ર આપણે દર્શાવી શકાય, ભૂલ પણ ન થાય. હવે પહેલું t5 બરાબર આપણને આપ્યું છે એ લોકોએ 405. પાંચમું પદ. હવે મિત્રો અહીંયા પાંચમું પદ એટલે આપણે હમણાં સૂત્ર ઉપર એટલે જ લખ્યું છે, સીધું સમીકરણ બની જાય. તો ar ની 4 ઘાત થશે 405. નંબર આપવો હોય તો આનો નંબર 1 આપી શકાય. ત્યારબાદ બીજું છે t7 આપ્યું છે, સાતમું પદ જે છે 3645. કામગીરીની અંદર આપણે t4 શોધવાનું છે, એટલે a અને r શોધવાનો, ત્યાર પછી જ આપણને t4 મળશે. આના માટે લખવું હોય તો ar ની 6 ઘાત લખી શકાય. હવે જે છે બે સમીકરણો રેડી થઈ ગયા. પ્રક્રિયા જે છે આમાં સિમ્પલ, સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર એવું લખશો તો પણ ચાલશે. ક્રમ તમારી રીતે નક્કી કરો. 1/2 કરી શકાય, 2/1 કરી શકાય. ડાબી બાજુ ગુણોત્તર લેવાનો. હું મોટી ઘાત 6 છે એટલે બીજા ભાગ્યા પહેલા સમીકરણની વાત કરું છું અત્યારે. અને એ જ રીતે 3645 ભાગ્યા 405.
કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો રહ્યો આની અંદર 3640 ભાગ્યા 405 તેનો જવાબ આપણને છે એ 9 મળે છે. r નો વર્ગ બરાબર 9. હવે જ્યારે પણ કોઈ પણ સંખ્યા જો વર્ગ હોય તો વર્ગમૂળ નીકાળીએ તો બે જવાબ આવશે, પ્લસ પણ આવશે અને માઈનસ પણ આવશે. એટલે આનો જવાબ આપણે લખીશું પ્લસ ઓર માઈનસ. હવે એ શોધવું હોય તો ગમે તેમાં મૂકશો એનું તો એક જ મૂલ્ય મળશે, કારણ 4 ઘાત અને 6 ઘાત છે. એટલે સમીકરણ 1 માં મૂકતા આપણને પ્લસ ઓર માઈનસ 3 ની 4 ઘાત બરાબર 405, 3 × 9 = 27, 81 મળશે. 405 એનું મૂલ્ય આપણને મળશે 405 ભાગ્યા 1. કેલ્ક્યુલેટરનો ફરી ઉપયોગ કરીને જ આપણે કામગીરી પૂરી કરવાની છે. તો 405 ભાગ્યા 81 તો જવાબ આપણને 5. મિત્રો આ પણ આપણને મળી ગયો. હવે છેલ્લી પ્રક્રિયા, છેલ્લું જે આપણને પદ કીધું છે એ શોધી t4 કીધું છે. t4 એટલે ar ની 3 ઘાત, એ આપણી સમક્ષ 5 છે. r નું મૂલ્ય આપણે લઈ આયા પ્લસ ઓર માઈનસ 3, એની 3 ઘાત છે. 3 તરી 9 તરી 27, તો આપણને જવાબ મળે છે 27 × 5 પ્લસ ઓર માઈનસ 35. તો પ્લસ માઈનસ કેમ લખ્યું છે આપણે અહીંયા? તો આપણો r છે એ પ્લસ ઓર માઈનસ મળે છે. ત્યારે આપણે દાખલા અમુક ગણીશું જેની અંદર કૂટ પ્રશ્નો હોય, પ્રેક્ટિકલ હોય, તો એમાં આપણે r ની કિંમત ઋણ લેતા નથી. બરાબર? તો આપણો સેક્શન ડી, વિભાગ ડી નો આ પહેલો દાખલો થયો. હવે વિભાગ ડી નો એક ઓર દાખલો લઈ લઈએ, પછી આપણા લેક્ચરની પૂર્ણાહુતિ કરીશું નાનકડા. હવે અહીંયા એ જ રીતે શ્રેણી પૂછવામાં આવી છે. શ્રેણી એટલે a ar, ar સ્ક્વેર, ar નો ઘન, અને એને ટપકા ટપકા કરીને આપણે છોડી દઈએ છીએ અનંત સુધી, કારણ એમાં પદ નથી કીધું. ફરી આની અંદર પણ t1 t2 એવું જ શબ્દો વાપરેલા છે. આપણે સૌપ્રથમ ઓન્લી ગુણોત્તર શ્રેણી લખશો તો પણ ચાલશે. ગુણોત્તર શ્રેણીનું પદ, એકવાર મિત્રો મેં કહ્યું એ પ્રમાણે સૂત્ર દેખાવું જરૂરી છે. n બરાબર ar રેઝ n માઈનસ 1 તો દેખાઈ જાય પછી પ્રક્રિયા કરી શકાય. પહેલું આપ્યું છે t1 સ્ક્વેર બરાબર t2. t1 એટલે આપણને ખબર છે પહેલું પદ, પહેલું પદ હંમેશા a હોય એટલે a સ્ક્વેર બરાબર t2. t2 એટલે ar, અહીં તો પણ ખબર પડશે, n ની જગ્યાએ 2 - 1 એટલે ar. હવે આમાં આપણે જોઈ શકાય છે a સ્ક્વેર છે, ar છે, એટલે a ને ભાગાકારમાં લઈ જઈએ, a સ્ક્વેર ભાગ્યા a બરાબર r, એટલે a કટ થઈ જશે. થોડું ઈઝી કામ છે આમાંની અંદર, અને થોડું ધ્યાન રાખવા જેવું. એનું મૂલ્ય આપણને r મળી જશે. સિમ્પલ છે. હવે ત્યાર પછીની પ્રક્રિયામાં આપણને આપ્યું છે t3 બરાબર 64. t3 નો મતલબ થાય આપણને ખ્યાલ છે ar નો વર્ગ, એટલે ar નો વર્ગ બરાબર 64. આપણે જે અહીંયા લાયા હતા એને નંબર આપવો હોય તો એક નંબર આપી દઈએ, એની જગ્યાએ r મૂકી દઈએ બરાબર 64. કઈ રીતે મળ્યું? સમીકરણ 1 પરથી. કારણ કહીએ તો r નો ઘન બરાબર 64. હવે કોઈ પણ સંખ્યામાં વર્ગ છે પ્લસ ઓર માઈનસ હોય, ઘનમાં જો સંખ્યા ધન આપી હોય તો ધન રહેશે, ઋણ આપી હોય તો ઋણ રહેશે. એટલે કે આને જો લખવું હોય તો 4 ની 3 ઘાત લખી શકાય કે r નું મૂલ્ય આપણને શું મળી જશે? 4. આપણને ખબર જ છે, માટે a નું મૂલ્ય પણ આપણને ખ્યાલ છે તો આવશે 4. હવે ગુણોત્તર શ્રેણી છે, ગુણોત્તર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ આપણને ખ્યાલ છે, તમે સીધો જવાબ લખશો તો પણ ચાલશે. પહેલી વાર છે એટલે આપણે આ શ્રેણી પર લખીને બતાવીએ છીએ ar સ્ક્વેર, ટપકા ટપકા કરશો તો ચાલશે. માટે આપણો છેલ્લો જવાબ છે શ્રેણીના સંદર્ભમાં એ થશે a એટલે પહેલા 4, બરાબર? એટલે જવાબ તરીકે આપણે આ રીતે લખીએ ગુણોત્તર શ્રેણી માં a એટલે 4, ar એટલે 4 ચોક 16, 16 × 4 16 ચોક 64. એ જ રીતે ગુણાકારમાં એક ઓર પદ લખવો હોય તો 64 × 4 256. આ રીતે આપણે ગુણોત્તર શ્રેણી મેળવી શકીએ. તો મિત્રો ગુણોત્તર શ્રેણીનું આ બેઝિક આપણું પહેલું લેક્ચર થયું. નેક્સ્ટમાં હવે સમગુણોત્તર શ્રેઢી કોને કહેવાય, કોઈ પણ n પદોનો સરવાળો કરીએ તો એના સંદર્ભના સૂત્રો પણ આપણે જોવાના છીએ. તો આજના સેશનમાં મિત્રો આટલે સુધી રાખીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. તૈયાર કરો આ બધું કામ. જય માતાજી. યુ ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.